હા એટલા આપણે આ છે અહીંનો મહાન વડલો. તો આ છે કોઈવાળા મેલડીમાનું મંદિર, ગામ કવણુકી. જો મિત્રો, અહીંયા આપણે તાવો કરવાનો છે. આ બાજુ લોટ બાંધી સાપડીયું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જો મિત્રો, હવે આ બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકીએ. ચૂલો પ્રગટાવી દીધો છે, બકડીયું મૂકી દીધું છે. હવે તેમાં આપણે તેલ નાખી દઈએ. તેલ આવી ગયું છે. હવે આપણે સાપડી તળવાનું ચાલુ કરી દઈએ. આ બાજુ હવે સાપડી તળાવવા મળી છે. જો મિત્રો, હવે આ બાજુ આપણે બકાલું કાપવાનું કામકાજ ચાલુ છે. આપણે કિશનભાઈ, વિજયભાઈ, પ્રવીણભાઈ, ભૂપતભાઈ, આ બધા મિત્રો બકાલું કાપી રહ્યા છે. જો સાપડી તળાવવા મળી છે. જો આપણે અમરસિંહભાઈ, આપણે કિશનભાઈ રીંગણા કાપી રહ્યા છે, ભૂપતભાઈ ટમેટા કાપી રહ્યા છે, અમરસિંહભાઈ બટેટા કાપી રહ્યા છે, વિજયભાઈ રીંગણાની શીરું કરે છે. આ બાજુ ડુંગળી, આ બાજુ જાત જાતનું સલાડ, કોબીજ, ડુંગળી, દ્રાક્ષ, ટમેટા, બટેટા, વાલ, વટાણા, આદુ, કોથમીર, રીંગણા. આ છે પાપડ અને આ છે સાપડીના બાઉલ. કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. હવે આ બાજુ આપણે શાક બનાવવાનું ચાલુ કર્યું. ડુંગળીનો વઘાર કરી નાખ્યો છે. જો મિત્ર, હવે એક પછી એક વસ્તુ તેમાં ઉમેરી દઈશું. જો આપણા પ્રવીણભાઈને આ બાજુ આપણે કિશનભાઈ હલાવે છે. તો શાક થોડીક જ વારમાં થઈ જશે તૈયાર. જો મિત્રો, આપણું શાક કાંક આવું બન્યું છે. હવે આપણે જમવાની તૈયારી કરીએ. આપણા પ્રવીણભાઈ સાપડે સોળી નાખી છે. આ છે આપણે વિજયભાઈ, કિશનભાઈ, આપણે અમરસિંહ શેઠ, આ ભૂપતભાઈ, આ સગનભાઈ. આ છે આપણે કિશનભાઈના માસા, ગામ કવણુકી. તો બધા મિત્રો જમવા બેસી ગયા છે. એ ઠંડી છાશ, પાપડ જમીને જો બધા આરામથી બેઠા છે. હવે આ દેખાય તે મંદિરના સંત છે.
વડલામાં છે ને આખે ખાવું હતું આખો હા ગઈકાલ સુધી તો અહીંયા ગયું હતી ને લાલભાઈ એમાં હાલે આપણે જ્યાં સવી કૌણું કે તાવો કરવા અને આ મેલડીમાનું મંદિર છે એની પાછળ અહીંયા બધી ગાવું બપોર વસાળે પાણી પીવા માટે આવે છે અહીંયા એક બાજુમાં કુઈ છે ના ઉનાળે પાણી ખૂટતું નથી અને આ બધી ગાવું અહીંયા આવે છે અને બધી ગીર ગાયું છે તમે જોઈ શકો છો અને આ વડલો જોવો વડલાના સાંયે જ બધા ઢોર બેહે બધી ગાયો અહીંયા વડલાના સાંયે બેહે અને અમારી આર્યા છે આ પ્રવીણભાઈ વિજયભાઈ હા ભેંસું તો તડકે જ રહે ને આ બધી ગીર ગાયું છે અને જંગલી ભેંસું ઓલી બાજુ જોતા આમ ભાઈ ભાઈ જંગલી ભેંસું આ કયા ગાવું કહેવાય ગીર ગાવું ગીર ગાવું